કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આજે ફોર્મ ભરશે। ફોર્મ ભરતા પહેલા ધાનાણી બહુમાળી ચોક પર જન સ્વાભિમાન સંમેલનને સંબોધશે। હાલમાં આ સંમેલનમાં લાગેલા પોસ્ટરો ઘણા સૂચક માનવામાં આવી રહ્યા છે। સંમેલનમાં લાગેલા પોસ્ટરમાં તાજેતરમાં નીકળેલી ક્ષત્રિય સમાજની રેલીના દ્રશ્યોને ટાંકવામાં આવ્યા છે। સાથે ક્ષત્રિય મહિલાઓએ કેસરી સાડી પહેરી રેલીમાં ભાગ લીધો હોવાનું દર્શાવાયું છે। રાજકોટ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી માટે જોઈ શકાય છે કે જન સ્વાભિમાન સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। આયોજન છે તે રાજકોટના બહુમાળી ચોક ખાતે કરવામાં આવ્યું છે અને અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે સ્ટેજ પાસે જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે કે જેમાં લખવામાં આવ્યું છે કે જન સ્વાભિમાન સંમેલન આ પ્રકારનું જે છે લખાણ છે તે લખવામાં આવ્યું છે। ત્યારે જે પોસ્ટર છે તેની એક બાજુ પરેશ ધાનાણીનું પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ રાજકોટની અંદર જે ક્ષત્રિય સમાજની જે મહારેલી નીકળી હતી આ મહારેલીના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને બતાવવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક સવાલ એ ઉભો થાય છે કે શું કોંગ્રેસ છે તે માત્ર ક્ષત્રિય સમાજના સહારે હોય તેવું લાગી રહ્યું છે। એક તરફથી કોંગ્રેસ દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે બેરોજગારીનો મુદ્દો છે, સાથોસાથ મોંઘવારીનો મુદ્દો છે, પરંતુ પોસ્ટરની અંદર માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજનો જે રોષ છે, જે ક્ષત્રિય સમાજની જે મહિલાઓની જે રેલી નીકળી હતી અને તેમાં મહિલાઓએ જે કેસરી સાડી પહેરીને કેસરિયા કર્યા હતા એ જ પ્રકારના દ્રશ્યો છે તે પોસ્ટરની અંદર લગાવવામાં આવ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પરેશ ધાનાણી ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે અને તે પહેલા આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। પરેશ ધાનાણીની આ સભાનું આયોજન જેમાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે અને સાથે જ ક્ષત્રિયોની રેલીના પોસ્ટર જે જોવા મળી રહ્યા છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યા છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું કોંગ્રેસ ક્ષત્રિયોના ભરોસે જ છે કે પછી અન્ય પણ જે સમાજના લોકો છે તેમને સાથે રાખીને પરેશ ધાનાણી આગળ વધશે? સમાચારોમાં હવે આગળ વધીએ। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજપૂત સંકલન સમિતિને લઈને તેમણે જે અલ્ટિમેટમ આપ્યું હતું તે હવે આજે પૂર્ણ થશે। રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે અલ્ટિમેટમ આપ્યું હતું। રૂપાલા ફોર્મ પરત ખેંચે છે કે કેમ તેની પર રાજપૂત સમાજ સંકલન સમિતિની નજર। અલ્ટિમેટમ પૂર્ણ થતા રાજપૂત સંકલન સમિતિની બેઠક મળશે। અમદાવાદના ગોતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। ગોતામાં બપોરે 4 કલાકે સમિતિના 92 સભ્યો હાજર રહેશે। બેઠક બાદ સાંજે 7 વાગે સમિતિના સભ્યો પત્રકાર પરિષદ યોજશે। સમાચાર વડોદરાથી હરણી લેક ઝોનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। ચંદ્રકાંત શ્રીવાસ્તવે શીતલ મિસ્ત્રીનો ઉધડો લીધો। જાહેરમાં તૂતુ મેમેનો વિડીયો વાયરલ થયો। શીતલ મિસ્ત્રીને નિર્દોષોના હત્યારા ગણાવ્યા। બંને વચ્ચેની બોલાચાલીનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તો હરણી લેકમાં જે દુર્ઘટના બની હતી 12 માસૂમોના મોત થયા હતા અને 2 શિક્ષકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો। હવે તેને લઈને ફરી એક વખત આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે કારણ કે એક વિડીયો વાયરલ થયો છે જેમાં પૂર્વ નેતા વિપક્ષે શીતલ મિસ્ત્રીનો ઉધડો લીધો અને આ બંને વચ્ચે આજે તૂતુ મેમે થઈ છે, બોલાચાલી થઈ છે, તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આજે 2 શીતલ મિસ્ત્રી અને સાથે જ અન્ય એક વ્યક્તિ છે તે રકઝક કરી રહ્યા છે, શું આખી વિગત? બિલકુલ દીપા, જો સમગ્ર મામલે વાત કરીએ તો હરની લેક ઝોન જે દુર્ઘટના બની તેમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના મોત નીપજ્યા હતા। આ મુદ્દો જે છે ઘણા લાંબા સમયથી વડોદરા શહેરમાં ચર્ચાઈ રહ્યો છે। ત્યારે આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો તે 2 હોદ્દેદારો છે તેમનો વિડીયો છે। ચંદ્રકાંત શ્રીવાસ્તવ કે જેઓ પૂર્વ વિપક્ષના નેતા રહી ચૂક્યા છે અને ડોક્ટર શીતલ મિસ્ત્રી કે હાલ વડોદરા સ્થાયી સમિતિના ચેરમેન છે, બંને વચ્ચે રકઝક થતી હોય તેવો જે વિડીયો છે તે કેમેરામાં કેદ થયો છે। એમાં સ્પષ્ટ જોઈ શકાય છે અને સાંભળી પણ શકાય છે કે કોંગ્રેસના સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જે છે તે ડોક્ટર શીતલ મિસ્ત્રીનો જાહેરમાં ઉજળો લઈ રહ્યા છે અને તેમને કહી રહ્યા છે કે આજે નિર્દોષોનો ભોગ લેવાયો છે તેની પાછળ તમે લોકો જવાબદાર છો અને તમે લોકો જ નિર્દોષ બાળકોના હત્યારા છો। કારણ કે જે કોન્ટ્રાક્ટ આપવાની પદ્ધતિ હતી તેમાં જોલમાલ કરવામાં આવ્યો હતો અને જે કટકીબાજ અધિકારીઓ છે તેમના પાપના કારણે મોનિટરિંગ ન થયું, તેના પાપના કારણે આજે નિર્દોષ લોકો છે તેમનો ભોગ લેવાયો છે। ત્યારે આ બંને વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ હતી તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।
ત્યારે વડોદરા શહેરનું રાજકારણ જે છે હાલ ગરમાયું છે. દીપા, આભાર હાર્દિક જાણકારી માટે. નગર બેઠકથી અમિત શાહ આજે ફોર્મ ભરશે. અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. 12:39 વિજય મુહૂર્તમાં શાહ ફોર્મ ભરશે. જંગી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારી નોંધાવશે. આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પણ હાજર રહેશે. તો અમિત શાહ આજે ભવ્ય રેલીનું આયોજન કરવાના છે. અમદાવાદથી સીધા તેઓ કલેક્ટર કચેરી પહોંચશે અને એ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ ખડકી દેવામાં આવી છે. 12:39 વિજય મુહૂર્તમાં અમિત શાહ પોતાની ઉમેદવારી નોંધાવશે. આ સમય દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાવાના છે. ગઈકાલે પણ ભવ્યાતિ ભવ્ય રોડ શો તેમણે યોજ્યો હતો. 7 વિધાનસભાઓને તેમણે આવરી લીધી હતી અને ત્યારે પણ મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી હતી. અમિત શાહે દાવો પણ કર્યો હતો કે આ વખતે 5 લાખથી વધુની લીડ સાથે તેઓ જીતશે અને પ્રધાનમંત્રી મોદીને પણ આ જ પ્રકારે જનસમર્થન મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ જે છે કે તેઓ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ગાંધીનગર લોકસભા બેઠક માટે ભરવાના છે. વિજય મુહૂર્ત એટલે કે 12:39 તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને અહીંયા તેઓ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો ગાંધીનગર કલેક્ટર કચેરીના આ દ્રશ્યો છે. આપ જે જોઈ શકો છો કે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત જે છે તે અહીંયા કરવામાં આવ્યો છે. ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી પહોંચતા તમામ રસ્તાઓ પર જે છે પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવાયો છે અને કલેક્ટર કચેરી ખાતે પોલીસનો કાફલો જે છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે અને જે પણ વ્યક્તિ જ્યારે કલેક્ટર કચેરીની અંદર જાય છે તમામની જે છે તપાસ પણ કરવામાં આવી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સમાચાર નવસારીથી. સી.આર. પાટીલ આજે ઉમેદવારી નોંધાવશે. વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. કનુભાઈ દેસાઈ અને હર્ષ સંઘવી તેમની સાથે હાજર રહેશે. સ્થાનિક ધારાસભ્યો, પ્રદેશ અને હોદ્દેદારો પણ હાજર રહેશે. વિજય મુહૂર્તમાં સી.આર. પાટીલ પોતાની ઉમેદવારી કરવાના છે. કનુભાઈ દેસાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. તમામ ધારાસભ્યોની હાજરી પણ તમને જોવા મળશે. તો કાલે જ સી.આર. પાટીલ ઉમેદવારી કરવાના હતા પરંતુ વિજય મુહૂર્ત ચૂકવાના કારણે તેમણે આજે ઉમેદવારી કરવાનો નિર્ણય લીધો અને આજે પણ રેલી સ્વરૂપે તેઓ કલેક્ટર કચેરી પહોંચશે અને ત્યારબાદ ઉમેદવારી કરશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમની સાથે નાણામંત્રી કનુ દેસાઈ અને સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. ચોથી વાર લોકસભાનો ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. વિજય મુહૂર્તની અંદર પાટીલ સાહેબ કલેક્ટર ઓફિસ પહોંચીને પોતાનું ફોર્મ ભરશે. એ રીતની આજની તૈયારીઓ છે. રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરતા પહેલા ધાનાણીએ સવારે રાજકોટમાં વિશ્વકર્મા મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ધાનાણી 12:30 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. એ સમયે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહેશે. ફોર્મ ભરતા પહેલા ધાનાણી બહુમાળી ચોક ખાતે સ્વાભિમાન સભા યોજશે અને તે બાદ ફોર્મ ભરવા રવાના થશે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને રાજકોટના રણ મેદાનમાં પડકારોને ઝીલવા માટે કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ એક કાર્યકર્તાને જવાબદારી સોંપી છે. ત્યારે આ અહંકારી સરકાર સામે જનજનના સ્વાભિમાનની લડાઈ છે એનો શંખનાદ આજે રાજકોટના પાદરમાં થવાનો છે. અમારું શીર્ષ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ માનની શક્તિસિંહભાઈ, માનની સિદ્ધાર્થભાઈ, માનની જગદીશભાઈ, માનની જિજ્ઞેશભાઈ, માનની પૂજાભાઈ, માનની વિમલભાઈ સહિત પ્રદેશ કોંગ્રેસ માનની ઈસુદાનભાઈ ગઢવી સહિત કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના બધા જ વરિષ્ઠ નેતાઓ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના આંગણે આવી રહ્યા છે.